ફ્રેન્ડ્સ, જય માતાજી, નમસ્કાર, મહાદેવ હર. આજે એક નવી સફરમાં આવવાનું હતું રાહુલભાઈને ઘરે મુલાકાતે, પણ એ સફરમાં એક સરસ મજાના કલાકાર પણ મળી ગયા છે ત્યાં, અને એ પણ મારી સાઈડના છે, મહેસાણા જિલ્લાના. અને મહેસાણા જિલ્લામાં એમનું કાર્ય આપણે જાણીશું, પણ એ પહેલાં હું મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્રથમ તો મળીએ આપણે રાહુલભાઈને. જય માતાજી. જય માતાજી મિત્ર. રાહુલભાઈ, ઘણા સમયથી મારે આવવાનું હતું, પણ એક ઇન્ટરવ્યુ પછી ફરીથી મારે આવવાનું થયું નથી, અને આ પહેલી વાર આવવાનું થયું છે, કારણ કે વચ્ચે વરસાદે આપણને થોડો વિક્ષેપ પાડ્યો. તો એ ટાઈમે મેં તમને ફોન કર્યો હતો કે રાહુલભાઈ મારે ત્યાં આવવું છે, પણ તમે કે વરસાદ ઘણો છે, ભવાનભાઈ આવું નથી. કેવું અત્યારે કેવું ચાલે છે? બસ મજા છે. ખૂબ સરસ. રાહુલભાઈને મજા છે, અને મજા એટલા માટે છે કે એમનો સ્વભાવ અને એમની વાતો લોકોને ખૂબ જ ગમે છે, અને મને પણ ગમે છે, એટલે વારે ઘડી અહીંયા આવવાની ઈચ્છા થાય છે. પણ આપણા જે ઇન્ટરવ્યુ જે મારે લેવાનું છે એ મારા બાજુમાં બેઠા છે રણછોડભાઈ, તો એમને પણ મળીએ. રણછોડભાઈ, જય માતાજી. જય માતાજી મિત્ર. મિત્રો, આમ તો મારે પાડોશમાં જે મારો જિલ્લો કહેવાય મહેસાણા, ત્યાં જ રહે છે, પણ મુલાકાત થઈ છે એમની નડિયાદ રાહુલભાઈના ઘરે. તો આજે એમને એક સરસ મજાની ડોગ સેવા કરે છે, તો એના વિશે પણ જાણીશું. રણછોડભાઈ, પ્રથમ તો મારે એ વાત કરવી છે કે આ ડોગની સેવા એ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? મિત્રો, મારા જ્યાંથી હું હતો, મારું ગામ અહીંયા નંદાસન જોડી થાય કૈયલ, ત્યારથી જ મને ડોગ પ્રત્યે, કૂતરા પ્રત્યે બહુ પ્રેમ હતો. મતલબ હું વિચાર્યું કે મિત્રો, એ જાનવર બોલી નહીં શકતું. મિત્રો, ભૂખ્યું હોય કે વાગ્યું હોય કે ગમે તે હોય, તો એ આપણને કઈ ના એક બરાબર. કઈ ભૂખ્યું હોય કે આપણે તો ચલો માણસ ભૂખ્યું હોય તો માંગીને ખાઈએ કે ગમે તે રીતે ખાઈ લઈએ, પણ એ અબોલ પાણી કહેવાય, એટલે આપણે કહીએ. તો એનો મને અનુભવ થયો, મતલબ કે અહેસાસ થયો કે આપણે બોલી નહીં શકતું, ભૂખ લાગતી હોય તો એ કઈ ના એક. તો આપણી એવી ફરજ છે મિત્રો કે આપણે આજુબાજુ હોય ગમે તે કૂતરો, તો એને આપણે કટકો નહીં તો થોડું આપણે વધેલું ઘરમાં હોય તો આપણે એને આપવું પડે ખાવા, કેમ કે આપણો ધર્મ, કેમ કે આપણી આજુબાજુ રહી. એટલે મેં પછી નોકરી આવી મિત્રો મારે, એટલે મેં જ્યાં નોકરી હોય, ભાગેલો તૂટેલો, કોઈ બીમાર હોય, કોઈ અનાથ હોય, કોઈની માં મરી જાય, બચ્ચી રહી ગઈ હોય, તો હું મારા ઘરે લઈ જાઉં, અને એની ચંક ઈકન મેળી દઈએ તો એ ગમે તે રીતે ખાય નહીં, પીવો નહીં, એને દવા દારૂ ના થાય, તો એને એ ત્યાં મરી જાય. એટલે હું મારા ઘરે લાઈન મોટો કરતો હતો. એટલે મારા ઘરે લગભગ લાઈને એમ લગભગ 25-30 કૂતરો છે મારા ઘરે, જે અનાથ વાગ્યું હોય. અમે તો જો રેલવેમાં જોબ કરીએ, એટલે કોઈ ટ્રેન નેચાય આવી જાય, પગ કપાઈ જાય, કોઈ હિસકાઈ જાય, કોઈ બધો પહેરેલા થઈ જાય, એટલે આપણે નહીં હાથ પગ ભાગી જતા, એટલે એવો થઈ જાય તો હું ગમે તે એવી જગ્યાએ જાઉં ને તો એને હું ઘરે જ લાવું છું. કેમ કે એ ના હેડી એક ના બોલી એક, એનો થોડો જીવ હોય તો એને લાવીને જેટલી સેવા થાય એટલી એને અમે કરીએ છે. એમાં ભેગા કર્યા મારા ઘરે લગભગ 25-30 કૂતરા થઈ ગયા. અને અમે બીજી કે જો એવો એરિયા હોય મિત્રો કે જ્યાં કોઈ રહેતું ના હોય, જેમ કે અમે રેલવે કોલોનીમાં રહીએ, જો રેલવેમાં બધા રહેતા હોય કૂતરો, જે બધા કૂતરો બહુ રહી, જો એવી જગ્યા હોય કે અમે કોઈ ના ખવડાવી શકતું હોય, એવી જગ્યાએ અમે ઇવન ભોજન આપીએ છીએ. સાંજે નોકરી દિવસે કરીએ આખો દિવસ, અને સાંજે અમે 6 વાગે 7 વાગે જેવું અમારે વહેલા નોકરી આવી જાય એટલે હું અને મારો છોકરો 2 જણા સવારે અમે આ સાંજે નીકળી જઈએ ખવડાવવા. એટલે એક ટાઈમ અમે કૂતરોનું તો પેટ ભરીએ મિત્રો અમે, કેમ કે આખો દિવસ તો અમને ટાઈમ ના મળે, કેમ કે સવારે છીએ તે હજી ઘરે આવીએ. એટલે આ રીતે અમારે દરેક જાનવર પ્રત્યે, પશુ પક્ષી આવી જાય એમાં મિત્રો બધાની સેવા કરીએ. ખૂબ જ સરસ રણછોડભાઈ, કારણ કે પશુની સેવા કરવી, કારણ કે જે બોલી શકતા નથી, જે જાતે કંઈ કરી શકતા નથી, અને એમાં કૂતરા એટલે એક આપણું એમ કહેવાય કે જો ઘરના સદસ્ય જેવું એને કહેવાય, અને તમે કદાચ એને ખવડાવો તો એનું વળતર આપતું હોય છે, એવા તમે કૂતરાઓની સેવા કરો છો. તો મિત્રો, આ છે રણછોડભાઈ, અને મહેસાણા જિલ્લામાં પોતે રહે છે, અને સરસ મજાની મેં વાત કરી કે ડોગની સેવા કરે છે. પણ અહીંયા આજે શેખડી ગામમાં આવ્યા છીએ તો બાને પણ તમને બતાવી દઉં, કારણ કે એમને ખાસ એમને મળવા હું આવ્યો છું. તો જો સામે મારા કેમેરામેનને કહીશ કે જરા બાને દેખાડે, તો બા પણ બેઠા છે. બા, જય માતાજી. ખૂબ જ સરસ. બાની તબિયત બગડી હતી, પણ અત્યારે સારું થઈ ગયું છે, અને ખૂબ જ સ્વસ્થ છે અત્યારે.
તો મને ને મારા રાહુલને કેટલો આનંદ થયો અને મારા રણછોડભાઈ એ બધા મારે જ્યારે આયા તો મને કેટલો આનંદ થયો. ખૂબ સરસ બા, અમને પણ તમને મળીને ખૂબ આનંદ થાય છે. કારણ કે અહીંયા 2-3 મહિના 4 મહિના 5 મહિના થઈ જાય એટલે એક અંદરથી એવું ફિલિંગ થાય છે કે રાહુલભાઈને મળીએ, બાને મળીએ. અને આજે તો ખરેખર મને આનંદનો પાર એટલા માટે નથી કે મારા પાડોશમાં રહેતા રણછોડભાઈ એ પણ મને ત્યાં જ મળી ગયા છે. અને એમના પણ વિડીયો ઘણા બધા હું જોઉં છું અને એ વિડીયો એમના સરસ મજાના સેવાના વિડીયો હોય છે. રણછોડભાઈ, તમે એક વાત કરી કે તમારા છોકરોને બંને સેવા કરો છો, તો તમારા પત્નીને કેવો સપોર્ટ છે? એમાં મારી વાઈફ છે મિત્રો, એમાં જે એનો બહુ સપોર્ટ છે. કેમ કે ઘરમાં આપણે તો જોઈએ, મેં આજુબાજુ જોઈ, દુનિયા તો જોઈ જ છે મિત્રો. આટલા લગભગ મારા 38, 39, 40 વર્ષ થયા મારા મિત્રો. કોઈ કૂતરું મતલબ આપણા વગનામાં નહીં આબા દેતું મિત્રો. પણ મારી વાઈફ એવી હ મિત્રો કે 22-23 કૂતરાનું એને અઘ મૂત્ર બધું સાફ કરે, પછી બીજું કે હોજી રોટલા એને બનાવવાના બધું લગભગ કોઈ નહીં કરતું એટલું એ કામ કરે. થેન્ક યુ સો મચ. કારણ કે પોતે જાતે આજે કોઈ ફેમિલીમાં 8-10 જણા હોય તો એનું રાંધવાનું હોય તો એ માણસ કંટાળતું હોય, પણ તમે જેમ કહ્યું કે 25-30 કૂતરા, આજે એના રોટલા બનાવવા પડે એટલે ઘણા બધા રોટલા બનાવવા પડે ને એના માટે ખૂબ જ ચોમાસામાં વરસતા વરસાદમાં પણ એમની સેવા તમે કરો છો મિત્રો. અમે ઇવન કૂતરા તરીકે નહીં રાખે, હમણાં પોતાના મતલબ છોકરા તરીકે રાખીએ. એ અમારા ભેગું જ ઊંઘ્યા છે. હું જ લગભગ 10 કૂતરા ભેગું જ હું જ ઊંઘું. મારી વાઈફ, છોકરો, એ બધા 4-5 કૂતરા ઇવન ભેગું ઊંઘ્યા હોય. બીજા અલગ ખાટલા રાખે એમાં ઊંઘ્યા. અમે એવું કોઈ ભેદભાવ નહીં રાખતા મિત્રો. તો કે ભગવાને કોઈ દર ભેદભાવ નહીં રાખ્યો જન્મ આપવામાં, તો આપણે એવા કોણ નહીં આપણે ભેદભાવ રાખીએ. એ ખાલી એની શકલ જ અલગ, બાકી જીવ તો એક જ છે. કારણ કે એ વસ્તુ આપણામાં જો માણસ આટલું જાણતો થઈ જાય તો આજે કોઈ પશુ પક્ષી દુખી ના થાય. ના થાય. આપણો ધર્મ કે આપણે આજુબાજુ જે રહેતો હોય એનું ખ્યાલ રાખવો આપણું પેલી હ. ચંગા મિત્રો, બીજી એક વાત કે ભગવાને ધરતી પર બધાને જીવને સમાન અધિકાર આપ્યો રહેવા માટે, અને આપણે બધાય પર એ તો એવું ના ચાલે ને. એટલે મને એવું થોડું ખોટું લાગે કે મને થોડો પેલો એ થઈ ગયો, લાલચમાં આવી ગયો કે આ મારું. પણ એમાં બધાનો અધિકાર, જીવ જંતુ, કીડી મોડીને હાથી ઊંધી, એનો આ ધરતીનો હિસ્સો રહેવાનો મતલબ અધિકાર. સાચી વાત છે રણછોડભાઈ. 100% હું તમારી મહેસાણા પણ એકવાર મુલાકાત કરીશ તમારા ડોગની સાથે. પણ આજે અહીંયા મળે છો તો અહીંયા અમારે થોડી ઘણી વાતચીત કરવી છે. તો રણછોડભાઈ, આવતા પહેલા જયારે તમે મળ્યા, પણ આપણે જયારે વાત કરી કે તમે કૂતરાઓની સેવા કરો છો, ત્યારે મને એક વાત તમે એવી કરી હતી કે મને એક એવો અનુભવ થયો કે કૂતરાને કાઢવા માટે તમારા જીવના જોખમે તમે કૂવામાં પણ ઉતર્યા હતા. તો એ જરા મારે થોડો મારા દર્શકોને એ વિષય મારે સંભળાવવો છે. મિત્ર, એવામાં એવું હતું કે મારા કાકો રોયસી અહીંયા જોટાના જોરી, આપણે કયું ગામ હતું? જાકાસન ગામમાં મારા કાકો રહી, હગા કાકો. હાજી. ત્યાંથી ફોન આવ્યો 8 વાગે કે ભાઈ 2-3 બચ્ચીઓ હે ને કુવામાં પડી ગયા. એટલે મિત્રો, ગામડામાં તો જૂના કુવા હોય આપણે, તમે જોયા છે જૂના કુવા, તે એમાં પડી ગયા. અને મને ફોન આવ્યો કે ભાઈ આવી જા ભત્રીજા, કે પેલી બચ્ચીઓ પડે બે, અને પેલી કૂતરીની માં હતી ને એ બહુ ભ કરતી હતી. હું કોઈ હેડો આવીએ આપણે. બરાબર. પછી હું જ્યો ઈકન, મારા 2 ભાઈઓ લઈને, અને હું 3 જણ અમે જતા. તે એવો અખાવર કૂતરો મતલબ કૂવો હતો મિત્રો કે હાલ પડી જાય એવો હતો. ત્યાંનું માલિક મતલબ અવાવર બહુ હતું, અને ઊંડો લગભગ 80-90 ફૂટ હતો. 80-90 ફૂટ. અને ખેતર વાળો ના પાડતો હતો મિત્રો. અમારે રાતના 10 વાગી જતા, તો એ પછી ખેતર વાળો ના પાડતો કે ભાઈ તું ઉતરે તું મરી જાય કે. બરાબર. પણ પેલો બચ્ચો અમે બોગા પાડતો હતો, અને કૂતરી બચારી રોતી હતી. હું કહું હવે ગમે તે કઈ કાઢવું પડશે. તે પછી અમે મારા ભાઈઓને આજુબાજુ ગમે રક્ષા લઈ આવ્યા. પછી કોઈ ઉતરવા તૈયાર નતું. પછી મેં કીધું કે જો મારી જાન જલી જાય તો ચલી જાય, બરોબર, મરી જવું મરી જવું, પણ આ કૂતરાને કાઢ્યા. કૂતરા માટે જીવ જાય તો પણ મંજૂર છે. મંજૂર છે. પણ પેલો કૂતરો ને એની માને બેને જે છૂટો પડે ને ભેગો તો કરે. 100%. એટલે મને અહીંયા બંધ્યું મને, અને પછી હું ઉતર્યો અહીં અંદર મિત્રો. અને 3 બચ્ચાને કાઢ્યો અને એની માને આપ્યો, ત્યાં એની માં શાંતિ થઈ. પછી એની માને બચ્ચાને થોડા અમે આગળ સહારો આપી દીધો કે ફરીથી એ પર નહીં. ખૂબ જ સરસ કાર્ય કર્યું રણછોડભાઈ તમે. કારણ કે તમને એ વખતે ભગવાને સપોર્ટ કર્યો.
કારણ કે ખબર છે કે તમે સેવાનું કાર્ય કરો છો. મિત્રો એ વખત અમે વિડીયો બનાવતા નતા, નકર ચોક્કસ મિત્રો વિડીયો બનાવતા. 100% પણ એ વાત તમે મને અગાઉ કરી તો મને ખરેખર ખૂબ જ આનંદ થયો, કારણ કે આ સાંભળીને જ એવું લાગે કે તમે ખૂબ જ પશુ પ્રેમી છો. તમે મિત્રો મારું ચેનલ રણછોડ ઓફિશિયલ એમાં એકવાર દેખી લેજો કે કેવી હું પરિસ્થિતિ કેવી મારી વાઈફ સેવા કરે, હું સેવા કરું, મારો છોકરો સેવા કરે, એ તમે મારા બ્લોગમાં જોઈ લેજો. રણછોડ ઓફિશિયલ, રણછોડભાઈ ઓફિશિયલ એમની ચેનલનું નામ છે ને. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને એને વિડીયો જોજો. ખરેખર તમને એમનો પશુ પ્રેમ દેખાઈ આવશે. મિત્રો આવી ગયા બચ્ચાને ખવડાવવા. આ રીતે સેવા કરીએ અમે બચ્ચાની. આટલો નહીં, હજુ બીજો આગળ છે. ચાલો જઈએ આગળ, ખવડાવીએ. અમારા રોજની સેવા હોય મિત્રો. આ રીતે અમે વહેલી 100 વાગે આવીએ हैं. 100 વાગન 8 વાગન જે કે નોકરી વહેલા છૂટે વહેલા આવીએ. ચલો આગળ જઈએ હવે. ચલો એક ટોકરી પછી છે, બીજી તોડીએ. હવે જઈએ હાડો આગળ. હજુ બહુ પેશન્ટ બાકી ખવડાવવાનું. ચલો अरे मीनो कूतरो अपन कूतरो यादी नहीं है એને ખવડાવવું દરરોજ અમે આવીએ हैं અહીં બેસી જાય હવામાં. ચલો મળીએ હવે આગળ.